નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તમારે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કઈ જગ્યાએ રમવા જવાનું રહેશે અને કઈ તારીખે તમારી સ્પર્ધાઓ છે એ યોજવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ખેલ મહાકુંભની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો આ વિગતો જાણવા માટે તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર ખેલ મહાકુંભ લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે ખેલ મહાકુંભ લખી અને સર્ચ કરશો એવું તમારા સામે જે ખેલ mhakumbh.gujarat.gov.in જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એ આવી જશે. આ વેબસાઇટ છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી દેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો એવું તમારા સામે આ મુજબનું જે છે એ મેનુ છે એ ખુલી જશે, જેની અંદર અલગ અલગ ઓપ્શન છે એ તમને જોવા મળી રહ્યા છે. તો એની અંદર તમારે ક્યાં જવાનું છે? જે તમને આ 3 મેનુ જેવો ઓપ્શન દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો અહીંયા તમારા સામે અલગ અલગ ઓપ્શન આવશે, જેની અંદર હોમ, પરિચય, રમતો, સ્પર્ધાના સ્થળ, પ્રતિસાદ, FFQs. એની અંદર તમારે કઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે? સ્પર્ધાના સ્થળ. તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સ્કૂલ/વિલેજ, તાલુકા, ડિસ્ટ્રિક્ટ એન્ડ મહાનગરપાલિકા કોમ્પિટિશન પ્લેસ. એટલે કે તમારી શાળા કે ગામની કક્ષાની જે છે એ કે તાલુકા કક્ષાની સ્પર્ધા હોય કે જિલ્લા કક્ષાની સ્પર્ધા હોય, આ તમામ જે સ્પર્ધાઓના સ્થળ અને એની તારીખો છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ મહાનગરપાલિકા, અમરેલી, આણંદ. અહીંયા તમારે તમારો સૌપ્રથમ જે પ્રમાણે તમારો જિલ્લો લાગતો હોય એ પ્રમાણે PDF છે એ ડાઉનલોડ કરવાની રહેશે. તમારે તે પછી અહીંયા આવી અને તમારે જે પણ તમારું જિલ્લો લાગુ પડતો હોય એની PDF જે તમે જોઈ શકો છો ડાઉનલોડનો ઓપ્શન છે એમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તો અહીંયા હું તમને દેખાડવા માટે જે મહેસાણા જિલ્લાની PDF છે એ ડાઉનલોડ કરું છું. તમને જે લાગુ પડતી હોય તમારો જિલ્લો અહીંયા જોઈ શકો છો. કુલ 41 જે છે એ મહાનગરપાલિકા અને જિલ્લાઓ છે એની PDF છે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો હું તમને દેખાડવા માટે જે મહેસાણા જિલ્લાની છે PDF એને ડાઉનલોડ કરીને દેખાડું છું. જ્યાં સુધી આ PDF ડાઉનલોડ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. અને ખેલ મહાકુંભની અંદર તમે કઈ રમતની અંદર ભાગ લીધો છે ત્યાં સુધી તમે એ કોમેન્ટ કરીને જણાવી દેજો. તો જે આ PDF છે એ ડાઉનલોડ થઈ ગઈ છે, તમે એ જોઈ શકો છો. આ રીતે ખેલ મહાકુંભ 3.0 સ્પર્ધાની જે તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે. પછી આ રીતે તમે તમારા જિલ્લાની PDF ખોલશો તો એની અંદર તમને નીચે સ્ક્રોલ કરી દેવાનું છે. એની તમામ તારીખો છે એ અહીંયા આપવામાં આવેલી છે. અંડર 19ની અંદર કોનો સમાવેશ થશે એ તમામ વિગત છે એ અહીંયા આપવામાં આવેલી હશે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો સ્પર્ધા છે એ કઈ તારીખે યોજવામાં આવશે, જે તે શાળામાં આચાર્યશ્રી. પછી અંડર 17 આ કઈ સ્પર્ધા છે? ગ્રામ્ય કક્ષાની સ્પર્ધા. એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તાલુકા કક્ષાની સ્પર્ધા છે એ ક્યારે યોજવામાં આવશે એની ઇન્ફોર્મેશન છે એ તમને નીચે અહીંયા જોવા મળી રહી છે. અલગ અલગ તાલુકા વાઇઝ તમામ ઇન્ફોર્મેશન અને એની તારીખ કઈ રહેશે એ તમામ ઇન્ફોર્મેશન છે તમે એ રીતે PDF ડાઉનલોડ કરશો તમારા જિલ્લાની તો એની અંદર તમને મળી જશે. ટીમ રમત હોય, તમારી એક જ સિંગલ વ્યક્તિવાળી રમત હોય, કોઈ પણ રમત હોય, તમે આ રીતે તમારી PDF છે એ ડાઉનલોડ કરી શકો છો. અને આ PDF ડાઉનલોડ કર્યા પછી એની અંદરથી તમને તમારી લાગુ પડતી વિગતો છે એ મેળવી અને તમારી જિલ્લાની કક્ષાની રમત, તાલુકા કક્ષાની રમત છે એ કઈ જગ્યાએ અને કઈ તારીખે રમાશે એના વિશેની માહિતી છે એ તમે મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની રમત કઈ જગ્યાએ અને કઈ તારીખે રમાશે એ કઈ રીતે મેળવવી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.